માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં। જય માતાજી, કેમ છો બધાય? કેમ કે બધા મજામાં જ હશો। આપણા વિડીયો રેસીપીના જોતા હોય એટલે બધા મજામાં જ હોય। એટલે કે આજે બા લઈને આવ્યા છે ચોરીની રેસીપી। તો કેવી છે ચોરી, બાને પૂછીએ। આ ચોરીમાં કઈ ઠેકાણું નથી, ભારે કરી તો પૂછ્યા વગર તમને કહી દીધું છે। મિત્રો તમે જ કયો કોમેન્ટ કરીને કે ચોળી કેવી છે। એક નંબર છે કે નથી? તમને નો સારી લાગી બા? મને ન ગમતી। જો આવા દાણા મારી પાસે નીકળે તો મિત્રો આજે ચોળીનું શાક કરવાનું છે, તો બના રહેજો વિડીયો। લઈ લીધી છે ચોરી દાણાની ફોલીને, અને તમે જોઈ શકો છો પેલા આવી રીતે ધોઈ નાખશે। એટલે કોઈ ધોવાનું કારણ બા કોઈ નો હારા દાણા હોય ધોઈ જાય અસલ, તો આવી રીતે ધોવાની છે। ધોવી પડે તો મિત્રો સગડી ચાલુ કરી દીધી છે, કુકર મૂકી દીધું છે। એટલે સૌપ્રથમ પહેલાં સગડી હોય કે ગેસનો ચૂલો હોય આપણે ચાલુ કરી દેવાનો। અને કુકર તમે કુકરમાં રાંધતા હોય કે અથવા તપેલીમાં હોય, જો બાએ તો કુકર મૂકી દીધું છે અને તપેલી ઓલો તેલ નાખી દીધું છે એમાં। અને આ બધી વસ્તુ જો કે આપણે એવા મસાલા બા નથી નાખતા કંઈ, સાદા મસાલા તો તમે જોઈ શકો છો। જીરું છે, રાઈ છે, ને હળદર ને હિંગ છે, અને મીઠું ને આમાં આપણે મરચું છે ખાંડેલું લસણવાળું। એટલે કે જો આ ખાંડી છે ને એમાં ખાંડે છે, તો આપણે એમાં હાથથી આમાં કાઢી લીધું છે। અને ચોળી લઈ લીધી છે ધોઈને। લીલોતરીમાં જો કોથમરી ને ટામેટું આટલું કાપીને બા એ તૈયાર કરે છે। તો બન્યા રહેજો વિડીયોમાં, અને આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી પણ અવનવા રેસીપી વિડીયો તમને જોવા મળે અને શીખવા મળે, જાણવા મળે। તૈયારી કરી નાખી છે, તેલ આવી ગયું છે બા। હવે જો તમે કહેતા જજો આ વસ્તુ નાખું છું એમ। હરાઈ નાખું છું, ધાણી નાખવાની, અને જીરું નાખવાનું શાકમાં। આવી રીતે વઘારવાની ચોળી સ્વાદિષ્ટ, બહુ સારું શાક થાય। આ ધોવશું ને એટલે થોડીક મૂંઝવણમાં આવી જઈશું। આમાંથી દાણા દાણા લેવો પડે ને એટલે બહુ જ તકલીફ પડે। વઘારી નાખી બધી ચોળી, અને હવે છે તે હળદર નાખી દઉં છું શાકમાં। લસણ વાળું મરચું છે, લસણ વાળું મરચું નાખી દીધું। હવે મીઠા ભાઈ લેવાના, મીઠા બેન મીઠું નાખી દીધું। હવે તે હલાવી નાખશું ખૂબ થઈ, મિક્સ કરી નાખવાનું। મસ્ત મસ્ત ચોળીનું શાક બની રહ્યું છે। શાક બરોબર મિક્સ થઈ ગયું છે, શાક સરસ થઈ ગયું છે। તમારે જો કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જાય ચોળીનું શાક ખાવા। નો શાક ખાવા કોઈ શકાય તો અમારા વિડીયો જોઈજો ભાઈ, બેનું ભાઈઓ બધા લાઈક કરજો, શેર કરજો। ગામડાની દેશી રસોઈનો વિડીયો જોઈજો, સરસ દઈશું। પછી થોડું પાણી નાખી દઈશું સડવા માટે, દઉં છું પાણી। સડી જાય એટલે પછી ઉતારી લેવાનું। પછી સરસ શાક થઈ જાય એટલે જમી લેવાનું। પછી ઘઉંની રોટલી કરવાની છો ભાઈ। રસાવાળું શાક બનાવશું। ચોળીનું શાક છે તે થોડોક રસો હોય તો હાલે। આ હતી ગામડાની શાક વઘારવાની રીત। તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગે છે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો। નવા નવા રેસીપીના વિડીયા તમને જોવા મળશે, અને ભરત મૂળિયા બોલો બાની રેસીપી હશે।
યા બાર યા પોતે. તો મિત્રો આવી રીતે કંઈક બાઈએ જો શાક વઘારી નાખ્યું છે ને હવે બા શું કરવાનું છે? રોટલી કે રોટલા? રોટલી કરવાની છે. ઉનાળાના રોટલા નથી બહુ ભાવતા અને રોટલી જ હાલે છે. તો મિત્રો ચોળીનું શાક મસ્ત મસ્ત રીતે વઘારી નાખ્યું છે તમે જેમ આગળ જોયું એ રીતે. અને મસ્ત મસ્ત રીતે જો રસાવાળું શાક બન્યું છે ને ગામડામાં દેશી રીતે વઘારવાની રીત બાએ જો તમને સમજાવી છે. કઈ રીતનું શાક વઘાર્યું છે કઈ રીતનું નહીં બધી તમને સંપૂર્ણ માહિતી મળી છે. તો મિત્રો આવા જ વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ.